સુરતમાં પાલનપુર જકાતનાકા ઉપર આવેલ ગણેશ એપાર્ટમેન્ટમાં ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। સુરતના પાલનપુર જકાતનાકા ઉપર આવેલા ગણેશ એપાર્ટમેન્ટ પાસે ગટરની ઉભરાવાની સમસ્યા છે। અહીં દુકાનો પણ આવેલી છે અને ઉભરાતી ગટરને લઈ અને દુકાનદારોને ખૂબ જ હાલાકી પડી રહી છે। દુકાનદારોના કહેવા મુજબ આ અંગે તેઓએ ફરિયાદ કરી હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી। પાલનપુર જકાતનાકા ઉપર આવેલી સંત તુકારામ સોસાયટી વિભાગ 6 ની સામે આવેલ ગણેશ અપાર્ટમેન્ટમાં ગટર ઉભરાઈ છે અને આ સમસ્યાના કારણે સ્થાનિક લોકો તેમજ દુકાનદારો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ગટર ઉભરાવાના કારણે ગટરનું દુર્ગંધ મારતું પાણી દુકાનોની બહાર ફરી વળે છે અને અહીં ખૂબ જ દુર્ગંધ આવે છે। એટલું જ નહીં, દુકાને આવતા ગ્રાહકો પણ અહીં આવી શકતા નથી અને દુકાનદારોના જણાવ્યા મુજબ આ અંગે મનપામાં ફરિયાદ પણ કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। સાહેબ, શ્રી ગણેશ એપાર્ટમેન્ટ છે, પાલનપુર જકાતનાકા પાસે આપણી દુકાન જે આવેલી છે। શું સમસ્યાનો સામનો કરી રહ્યા છો? સમસ્યા સાહેબ બહુ ખરાબ છે હાલત આજની। તો ગટર ઉભરાઈ છે, આજે 2 વર્ષ થઈ ગયા છે। છેલ્લા 1-2 મહિનાથી એવી હાલત છે કે અહીંયા ઊભું રહેવા તૈયાર નથી। આનાથી તમારા બિઝનેસ ઉપર શું અસર પડે છે અને લોકો શું કહી રહ્યા? સાહેબ, લોકો એ પોઝિશન છે આજની, અમારે અહીંયા કોઈ કસ્ટમર આવે આપણી દુકાન પર તો ગાડી મૂકવા કોઈ તૈયાર નથી। 5 રૂપિયાની વસ્તુ હોય ને તો ભાઈ મોં ઉપર આડો હાથ રાખીને આવી પડે છે। આ આજની પોઝિશન છે દરેક દુકાનવાળાની। કેટલા દુકાનો છે અને કયા પ્રકારનું અહીંયા આખો દુકાનો છે? સાહેબ, અહીંયા 15 થી 20 દુકાનો છે। જીવન જરૂરિયાતની બધી વસ્તુ અહીંયા મળે છે। કરિયાણા છે, ડોક્ટર સાહેબ છે, વાહનની દુકાનો છે, બધી વસ્તુ અહીંયા મળે છે અત્યારે। લોકો આવે છે ખરા? પહેલાનો બિઝનેસ અને અત્યારના બિઝનેસમાં શું? છેલ્લા 15 દિવસ છે કોઈ નથી આવતું। અચ્છા, તમે કમ્પ્લેન આપેલી કોર્પોરેશનને? 2-3 દિવસે કમ્પ્લેટ આપવાની ચાલુ જ છે પણ કોઈ કાંઈનો રિસ્પોન્સ જ નથી। એ લોકો છે કોઈ દિવસ મળ્યા તમે રૂબરૂ? આવે અહીંયા આવે જોઈને જતા રહે, બસ, બીજું કોઈ વસ્તુ નહીં। તો સ્થાનિક દુકાનદાર વિક્કીભાઈએ જણાવ્યું હતું કે અહીંયા ગટર ઉભરાવાની સમસ્યા છે। આજે 1 વર્ષ થઈ ગયું હોવા છતાં છેલ્લા 2 મહિનાથી અહીં ઊભું પણ રહી શકાતું નથી તેવી હાલત છે। અમારી દુકાને કોઈ ગ્રાહક આવે તો ગાડી મૂકવા પણ તૈયાર નથી। લોકોને મોઢા ઉપર આડો હાથ રાખીને અહીં આવવું પડે છે। આ આજની પોઝિશન દરેક દુકાનવાળાની છે। અહીં 15 થી 20 દુકાનો છે। જીવન જરૂરિયાતની વસ્તુઓ અહીં મળે છે અને છેલ્લા 15 દિવસથી આ સમસ્યાના કારણે ગ્રાહકો પણ આવતા નથી। આ મામલે ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી। ફરિયાદ બાદ અહીં આવીને માત્ર જોઈ અને જતા રહે છે, બાકી કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી।